પશ્ચિમ બંગાળના કોલકાતામાં યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના 7 દિવસીય વંદે માતરમ કેમ્પમાં દાહોદની બે દીકરીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર પંથક સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। દેશના વિવિધ રાજ્યોના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, નેતૃત્વ, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના અને સાંસ્કૃતિક એકતા જેવા મૂલ્યોનો વિકાસ કરવાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં દેશભરમાંથી 150 જેટલા પ્રતિભાશાળી યુવાનોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના 23 યુવાનોમાં દાહોદની રાજવી કડિયા અને ડિંકી ઉપાધ્યાયે સ્થાન મેળવ્યું હતું। આ બંને દીકરીઓએ કેમ્પ દરમિયાન નેતૃત્વ વિકાસ સત્રો, રાષ્ટ્ર નિર્માણ વિષયક ચર્ચાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું। રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું સફળ પ્રતિનિધિત્વ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડનાર આ બંને દીકરીઓને સન્માનિત કરાઈ હતી। દાહોદની બે દીકરીઓએ ફરી એક વખત જે નેશનલ કક્ષાએ નામ રોશન કર્યું છે। રાજવી કડિયા કે જેને અગાઉ પણ અનેક મેડલો મેળવ્યા છે, યુવા સાંસદથી લઈ અનેક જે વિભાગોમાં જે રાષ્ટ્રીય સ્તરે ઝળકી તેના ફરી એક વખત જે વંદે માતરમ કેમ્પ યોજાયો હતો, ગુજરાતમાંથી 23 પાર્ટિસિપેટ હતા, તેમાંથી માત્ર જે બેનું પસંદગી થઈ છે। અમારો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો। સૌથી પહેલાં તો અમને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા નેશનલ કક્ષાનો વંદે માતરમ કેમ્પ કોલકાતા પશ્ચિમ બંગાળ ખાતે આયોજાયો હતો, જેમાંથી આખા ઇન્ડિયામાંથી માત્ર 150 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને દાહોદથી ગુજરાત ટીમમાંથી અમારું બંનેનું સિલેક્શન થયું હતું। અને અમે ત્યાં જોયું કે ના માત્ર અમે અમારી ગુજરાતની સંસ્કૃતિ પશ્ચિમ બંગાળમાં પ્રસ્તુત કરી, પરંતુ અમે બંને ઉત્તરાખંડની સંસ્કૃતિ અમે પોતે પહેરવેશ ધારણ કરી એ લોકોની ગઢવાલી ભાષામાં અમે પોતાનું રિપ્રેઝન્ટેશન આપ્યું। અને ના માત્ર અમે કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ કર્યા, પરંતુ ડિબેટથી લઈને એન્ટરપ્રેન્યોરશિપના પ્રોગ્રામ હોય, પીપીટી પ્રોગ્રામ હોય, પબ્લિક સ્પીકિંગ હોય, દરેક વસ્તુમાં અમે એક્ટિવલી પાર્ટિસિપેટ હતા અને એ બદલ અમને ત્યાં સ્ટેટ ડાયરેક્ટર તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા। મારો ફર્સ્ટ નેશનલ કેમ્પ હતો જેમાં મારું સિલેક્શન થયું હતું। આ કેમ્પની અંદર મેં ઘણી અલગ અલગ વસ્તુઓ મને શીખવા મળી। મને આ કેમ્પની અંદર બધાથી બેસ્ટ એ પાર્ટ લાગ્યો કે અમે ફિલ્ડ વિઝિટ કરી હતી। જે બંકિમચંદ્ર ચેટર્જી છે, જેમણે આપણે વંદે માતરમ લખ્યું, એ અમને એમના ઘરમાં ફિલ્ડ વિઝિટ કરવા એક મોકો મળ્યો। એમણે જે જગ્યા પર બેસીને વંદે માતરમ લખ્યું હતું એ જગ્યા અમને જોવા મળ્યો, એક બહુ સારો સૌભાગ્ય અને એક એક્સપિરિયન્સ મળ્યો। સો મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સે બહુ બધો થેન્ક યુ માય ભારત દાહોદ અને ગુજરાતને કે અમને સિલેક્ટ કર્યા। સમગ્ર ગુજરાતની ટીમમાંથી બે દીકરીઓની પસંદગી થઈ અને તે પણ માત્ર દાહોદની જ છે, જે ગૌરવની વાત છે। સાબિર બાબોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।